ગુજરાતમાં લાંચિયાઓની કોઈ કમી જ નથી। ક્યારેક સરકારી અધિકારીઓ લાંચ લેતા હોય છે તો ક્યારેક ગુજરાત પોલીસ દ્વારા પણ લાંચ લેવાના કિસ્સાઓ સામે આવતા હોય છે। જી હા, આ એક ઘટના આપણી સામે આવી છે શિક્ષક વિભાગથી, જેમાં શિક્ષક વિભાગના એક અધિકારી દ્વારા એક સરકારી ભરતીના શિક્ષક પાસેથી 17 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં એક શિક્ષક અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમે છેલ્લામાં છેલ્લું આટલું એ કરું તો હું એ કરી દઉં, બરાબર। 12 જેવું થાય ને સાહેબ, તો શું હોય કે આપણે થોડા ઘણા કરીને લોન ઓછી કરાવવી પડે। હા, સમજ્યા ને? 12 ને 13 કરી દેજો, બહુ ચાલો ફાઇનલ કરો બધી કનુભાઈ 13 લઈ લેવાના। ના સાહેબ, 12 આંકડો સારો છે સાહેબ। આમાં શું સાહેબ, મારી વાત ધીરે ધીરે આવજો ને, હું કામ ના ઉતાવળ નહીં સાહેબ, તો અમારે ભાઈ આજ મૂકી જવાના મને હું એમ નથી નહીં, નોકરી જાય કરવાના છે એટલે પછી નોકરી કરવાની છે જિંદગીભર, મારે એમની પાસેથી લેવાનું, તમારે કોઈ બીજા કુટુંબની ચિંતા થોડી હા। અને એમાં સાહેબ બીજું શું હોય, ધારો કે એટલું થઈ જાય 12 તો આપણે લોન ના કરાવવી પડે। બીજું એમ કે તારો કે લોન કરાય તો એનું આપણને વ્યાજ મારી નાખે પાછળથી, થોડું આગા પાછું કરીને અમે પતાવી દઈએ એમ। ભાઈ શું કરવું છે તમારે જે આપવા આપજો અને બાકી કઈ વાંધો નહીં, ચાલો બસ બરોબર ને, મંજૂર। ચાલો તમારે જેટલા આપવાના ભાઈ અમને 12 ભાઈ તમે નથી ને 12 લેવાના હાજર કરી લો, બરાબર। ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતીમાં એક ઉમેદવાર પાસેથી 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી। એ ઉમેદવાર દ્વારા, એ જાગૃત ઉમેદવાર દ્વારા અમોને લેખિતમાં અમારે ફરિયાદ આપવામાં આવી, લેખિતમાં અમને પણ જાણ કરવામાં આવી। તેની સાથે સાથે આ જાણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તેની સાથે સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કુંવરજીભાઈ હળપતિ, તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કમિશનર IPS JP ગુપ્તા, તેની સાથે સાથે આશ્રમ શાળા અધિકારી IPS સ્મિત લોઢા, આની સાથે સાથે આશ્રમ શાળાના સંઘ પ્રમુખ વિજયભાઈ R પટેલ, આટલી લેખિતમાં ભ્રષ્ટાચારની માંગણી જે કરવામાં આવી છે, રૂપિયાની જે માંગણી કરવામાં આવી, તેની લખિત રજૂઆત આજથી થોડા દિવસ પહેલાં એ જાગૃત ઉમેદવાર દ્વારા મીડિયા મિત્રોને પણ કરવામાં આવી હતી।